जनताना मूड अंतर्गत एबीपी अस्मितानी टीम पहुंची अमदावादना बापूनगर विस्ताરમાં, જ્યાં અમારા સંવાદદાતા વિશાલ કાલાણીએ વેપારીઓ, દુકાનદારો અને સ્થાનિકો સાથે વાતચીત કરી જનતાનો મૂડ જાણવાનો પ્રયાસ કર્યો। જનતાનો મૂડ જાણવા માટે અમે પહોંચ્યા છે અમદાવાદના બાપુનગરના હીરાવાડી વિસ્તારમાં। અહીંના લોકો સાથે વાતચીત કરીશું અને લોકસભાની ચૂંટણીને લઈને શું મૂડ છે તેમનો તે જાણવાનો પ્રયાસ કરીશું। લોકસભાની ચૂંટણી આવી રહી છે, અનેક મુદ્દાઓની ચર્ચા છે। તમારા મતે કયો મુદ્દો મહત્વનો રહેશે? મુદ્દો રાષ્ટ્રવાદનો મહત્વનો રહેશે। સર્જિકલ સ્ટાઇલ નરેન્દ્રભાઈ કરી એના પછી જે રીતે સબૂત આ દેશમાં માગવામાં આવ્યા છે એના અનુસંધાનમાં રાષ્ટ્રવાદનો મુદ્દો સમરસીમાએ રહેશે। આપને શું લાગે છે કયો મુદ્દો મહત્વનો રહેશે ચૂંટણીમાં? રાષ્ટ્રવાદનો મુદ્દો રહે છે। મોદીએ દેશની અંદર ઘણો વિકાસ કર્યો છે, વિકાસનો મુદ્દો રહે છે। મોદી ભવિષ્યની અંદર વિકાસ કરવા માગે છે। ઇન્ટરનેશનલ લેવલે નરેન્દ્ર મોદીએ બહુ નામના કરી છે, તો એ પણ દેશની જનતાને એનો પણ ઘણો લાભ થયો છે કે દુનિયાની અંદર ગમે ત્યાં જઈએ છીએ તો આપણી એક ગુડવિલ છે, આપણી ક્રેડિટ છે। કોઈ પણ એરપોર્ટ ઉપર આપણે ઉતરીએ છીએ તો લોકોને એવું લાગે છે ઇન્ડિયાથી માણસ આવ્યા છે, એટલે એ પણ એક આપણી ગુડવિલ છે। એટલે એ પણ મુદ્દો બહુ મહત્ત્વનો રહે છે કે ભવિષ્યમાં લોકોને ક્યાંય પણ આખી દુનિયામાં જવું હશે તો કોઈ જાતનું ટેન્શન નહીં રહે, એક આપણી ઇમેજ સારી બને છે, તો એ પણ બહુ સારો મુદ્દો છે। આ બંને મિત્રો જે વાત કરી રહ્યા છે, તમારો પણ મત એ જ છે? મારી દ્રષ્ટિએ આ લોકોના વર્ષોથી તમે જોયું છે 2014ના વચનો ઘડીકમાં આ લોકોને રામ મંદિર યાદ આવે છે, ઘડીકમાં આ મુદ્દો માત્ર મુદ્દાઓને ભડકાઈને પ્રજાને મૂર્ખ બનાવવા, એ સિવાય ક્યાં ગયો લોકોનો વિકાસનો મુદ્દો? ક્યાં ગયા રામ મંદિર? રામને ભૂલી ગયા, વિકાસને ભૂલી ગયા। આ પેડ માત્ર સર્જિકલ સ્ટાઇલ દેશના અગાઉના કોઈપણ વડાપ્રધાનના શાસનમાં સૈનિકો કરે એમાં જવાબદારી આપણા સૌની રક્ષા કરે, સૈનિકો કરે। મારી દ્રષ્ટિએ યુવાનોને રોજગારીનો મુદ્દો યાદ કરાવવો જોઈએ કે જે મુદ્દાઓ હતા સ્વીટ બેંકના કોંગ્રેસના નેતાઓને ખાલી લેવાની વાત હતી, કેમ એકેના ખાલે નહીં? 4.5 વર્ષ હતા, જે લાખો રૂપિયાનું અહીંથી કરીને ભાગી ગયા છે એમના શાસનની અંદર, એમના ભય તરીકે મુદ્દાઓમાં ભાઈ નીરવ મોદી હોય કે જે કંઈ હોય કે માલ્યા હોય, આ કરોડોની સંપત્તિ લૂંટીના દેશની ભાગી ગયા છે। એ વડાપ્રધાનને યાદ નથી આવતું, માત્ર મૂર્ખ બનાવવા, જોરથી બોલી યુવાનોને બેરોજગારીનો જે મુદ્દો, નારી સંરક્ષણ, દીકરીને બચાવવાની વાતો હતી, આ બધા મુદ્દાઓ પર બાજુ થઈ ગયા છે। માત્ર વોટ બેંકની રાજનીતિ કહીને પ્રજાને ગુમરાહ કરવાની વાત સિવાય બીજું ભારતીય જનતા પાર્ટી જોડે કશું નથી। આ વાત કરું જે રીતે જોવા જઈએ તો પૈસા લઈને ભાગી ગયેલા લોકોની વાત છે, નીરવ મોદીની વાત છે, ધરપકડ થઈ ચૂકી છે, એવા પ્રકારના અહેવાલ પણ આવી રહ્યા છે। અમારા સાથી મિત્રોને ખબર નહીં હોય કે નીરવ મોદીની આજે જ ધરપકડ થઈ ગઈ છે, હજી ગણતરીના કલાકો પહેલાં, અને વિજય માલ્યાને પણ એરેસ્ટ ઓર્ડર કરીને એમની મિલકતો જપ્ત કરવામાં આવી છે। અને નરેન્દ્ર મોદી છે તો વિદેશમાં આપણી કૂટનીતિક વિજય, વિદેશ નીતિના કારણે ફ્રાન્સની અંદર એ લોકોની મિલકતો જપ્ત થતી હોય તો એ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન હોય અને ભારત દેશનું આખા પૂરા વિશ્વભરમાં નામ રોશન કરે, અને ભારતને જો વિશ્વગુરુ બનાવતા હોય તો ફ્રાન્સ, જર્મની કે અમેરિકા જેવા દેશો આપણા સપોર્ટમાં આવતા હોય અને આવા ભાગેડુઓને પકડી અને એમને કોલરથી પકડીને ભારતને સોંપશે, એવી એ આપણી કૂટનીતિક વિજય છે નરેન્દ્રભાઈનો। રહી વાત વિકાસની, તો આ લોકોના કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ કાલે જ ગંગા યાત્રા જે કરી, હવે મૈયા ભૈયા સૈયા બધા તકલીફમાં છે, એટલે અમને હવે મૈયા ગંગા યાદ આવ્યા, અને ગંગા મૈયામાં એમણે જે યાત્રા કરીને ગંગા મૈયાનું પાણીનું આચમન કર્યું છે, એનાથી સાબિત થાય છે કે આજ સુધી કોઈ ગંગા સફાઈ નથી કરી શક્યા, પણ આજની તારીખે નરેન્દ્રભાઈએ ગંગા સફાઈનું અભિયાન સફળ બનાવ્યું છે। ગંગા મૈયા અને ભૈયાની વાત કરી રહ્યા છે, શું લાગે છે, શું કહેશો? ગંગા મૈયા અને ભૈયા યાદ આવે છે ચૂંટણી સમયે? તો આ લોકોની એવી થિંકિંગ, વિચારસરણી એવી છે, કાયદેસર જોવા જાવ તો 5 વર્ષમાં શું કર્યું એ લોકોએ? જે ગંગા અભિયાન ચાલુ કર્યું, ગંગા અભિયાનની અંદર કરોડો અબજો રૂપિયાનું આંદોલન કરી નાખ્યું, તો એમાં શું ફાયદો થયો? કોઈને ફાયદો નથી થયો। હવે એ લોકો કહ્યું કહે છે કે એ અભિયાનનો ફાયદો એ હતો કે પ્રિયંકા ગાંધી બોટમાં જઈ શક્યા અને જળ પી શક્યા। એ તો ગંગા મિયામાં અત્યારે પ્રિયંકા ગાંધીએ જ્યારે એન્ટ્રી લીધી ત્યારે એ લોકો એ કરી શકે, એવી જ રીતે નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એ પણ ગંગા મિયા સાફ કરવા જ આવ્યા હતા, એ આરતી ઉતારવા જ ગયા હતા। એનો મતલબ એ નથી હોતો કોઈ પણ આવી શકે, કોઈ પણ ત્યાં આગળ સફાઈ કરી શકે, કોઈ બી કરવું તો બધું થાય છે, પણ આ લોકોને કરવું નથી, ખાલી વાતો કરવી છે। અત્યાર સુધીમાં સર્જિકલ સ્ટ્રાઇક એ લાવ્યા, એની ઉપર બી એને રોટલા શીખ્યા। હવે જે બાજુ જે સૈનિકો આપણા મરતા હોય અને એનું એ લોકો એની પબ્લિસિટી એની કરતા હોય, આ કયા દેશનું પેલું છે, સંવિધાન છે? આવી રીતે થોડું ચાલે। નકરું ફેંકવું, જૂઠું બોલવું, નોકરી કોઈને આપવી નહીં। અત્યારે હજારો માણસો બેકાર છે, જે ગ્રેજ્યુએટ છોકરાઓ છે એ અત્યારે રોડ પર રખડે છે, એને કોઈની નોકરી મળતી નથી, અને આ લોકો વિકાસની વાતો કરે છે। કઈ રીતનો વિકાસ તમે કે બતાવો છો? બેરોજગારીનો મુદ્દો એમણે ઉઠાવ્યો છે।
નરેન્દ્ર મોદીની સરકારમાં રાજ્ય સરકારની વાત કરીએ કે કેન્દ્ર સરકારની વાત કરીએ, બેરોજગારીનો મુદ્દો ઉઠી રહ્યો છે વારંવાર. શું રોજગારી નથી મળી રહી? રોજગારી મળે જ છે, બધા જેને કામ ધંધો કરવો છે બધાને કામ મળે જ છે. કર્તવ્યનિષ્ઠ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને જે ચોકીદાર ચોર જે સાબિત કરવા માટે મથા છે, પરંતુ દેશની જનતાને ખબર પડી ગઈ છે કે ચોર કોણ છે, ચોકીદાર કોણ છે. આનો આવતા આગામી ઇલેક્શનની અંદર જબરદસ્ત જનતા છે, જનતા જવાબ આપશે. આ જવાબ વિરોધ પક્ષ સહન નહીં કરી કે એવો જવાબ જનતા આપશે. આગામી ચોકીદાર ચોર એની વાત કરીએ, આપ બોલશો ચોકીદારની વાત કરવામાં આવે છે. ચોકીદાર ચોર એનો મુદ્દો ઉઠી રહ્યો છે. લાગે છે કે ચૂંટણીમાં આ પ્રકારના મુદ્દા, જનતાના જે મુદ્દાઓની જગ્યાએ આ પ્રકારના મુદ્દા ઉઠી રહ્યા છે? ચોકીદાર ક્યારેય ચોર હોતો નથી. ચોરી એ લોકોએ કરી છે, કોંગ્રેસવાળાએ બધા બહુ કૌભાંડ કર્યા. 2014 પહેલાં આપણે પ્રજા જોવે છે, જનતા આ દેશની જોવે છે કે કોને કૌભાંડ કર્યું છે. બહુ મોટા કૌભાંડો કર્યા છે. કોલસા કૌભાંડ મનમોહનની સરકારમાં થઈ ગયા. લોકો ભૂલી નથી ગયા, અત્યારે તાજું કરે છે લોકો. એટલે 100% 2019માં સરકાર ભાજપની જ આવવાની છે અને સ્પષ્ટ બહુમતીથી આવવાની છે. હાર્દિક પટેલનો મુદ્દો પણ એટલો ચર્ચામાં રહ્યો છે. હાર્દિક પટેલની જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલનો મુદ્દો, હાર્દિક કોંગ્રેસમાં જોડાયા, લાગે છે કે એ મુદ્દો ચર્ચામાં રહેશે અને હાર્દિક પટેલ જે છે એ કોંગ્રેસને જીત અપાવી શકશે? ના, હાર્દિક પટેલ કોઈ એવું પાત્ર નથી કે જીત અપાવી શકે. એ કોઈ પાત્ર એવું નથી કે જીત અપાવી શકે. ઠીક છે કે પાટીદારો માટે એ લડ્યા હતા અને પાટીદારો માટે આટલું બધું કામ કર્યું હશે, પણ અત્યારે એ એમ કહેતા હતા કે હું રાજકારણમાં ક્યારેય જઈશ નહીં, અને અત્યારે એ રાજકારણમાં આવીને ઊભા રહી ગયા છે ભાઈ, તો એનો કોઈ મતલબ જ નથી. અને ભાજપે અત્યાર સુધીમાં આ 5 વર્ષની અંદર જેટલા કાર્યો કર્યા છે એ તમે કાર્યો જોઈ શકો છો. પબ્લિક જોવે છે, કોઈ પબ્લિક આંધળી નથી. હાર્દિક પટેલથી કોંગ્રેસને ફાયદો થશે એવું લાગે છે? યુવા મતદારોની વાત કરીએ, પાટીદાર ડોમિનન્ટ વિસ્તાર છે બાપુનગરની જો વાત કરવામાં આવે તો એ ઇફેક્ટ, પાટીદાર ઇફેક્ટ જોવા મળશે હાર્દિક પટેલની? 100% મારી રીતે નવયુવાન જ્યારે ગુજરાતના સોનો માટે નહીં માત્ર એકલા પાટીદાર માટે નીકળે તો યુવાન એના લાઠીઓ, ગોળી, ધમકીઓ આપી, આપ જોઈ જ મીડિયાથી કઈ કોંગ્રેસના ધારાસભ્યોનો ખરીદ આટલી બધી સ્ટ્રોંગ હોવાય, 4 કલાકમાં રાજીનામું અપાય, 4 કલાક કેબિનેટ મિનિસ્ટર અપાય, એ ઉપરથી સાબિત થાય છે હાર્દિકની આ લોકોને કેટલી બીક છે. તમે જુઓ, મારા પાટીદાર સમાજ ઉપર ગોળીઓ વરસાઈ, લાઠીચાર્જ કર્યો, છતાંય 9 મહિના સુધી દીકરો જેલમાં રહ્યો. આરક્ષણનો મુદ્દો અપાઈ સમગ્ર સમાજને ન્યાય અપાયો. એટલે 100% ભારતીય જનતા પાર્ટીના બીક છે. હું તો એનાથી વિશેષ કહું છું, તમે જો આ લોકસભાનું ઇલેક્શન હોય, અમારા સંસદ સભ્ય ચૂંટાયા પછી આપ મીડિયાને વિનંતી કરું, અમારા ચૂંટાયેલા સંસદ સભ્યને આટલા પૂછો, કોઈને નામ મને યાદ નહીં હોય. છેલ્લા 4.5 વર્ષ ઇલેક્શન થયું, અહીંયા પરેશ રાવલ અહીંયા આવ્યા પણ નથી, અને આ વિસ્તારની અંદર 1 રૂપિયાની એમની ગ્રાન્ટ પણ નથી વપરાઈ. અને બહુ શરમજનક ઘટના કહેવાય કે જે સંસદ સભ્ય હોય, કેન્દ્રના મોટામાં મોટા મુદ્દા હોય, જેને એને કહે કે રેલવેનો મુદ્દો હોય, સ્કૂલોનો મુદ્દો હોય, એવા અનેક મુદ્દાઓ, કરોડોની ગ્રાન્ટ મારા અહીંના સંસદ સભ્ય ખોબે વોટ આપ્યા હતા. એ વોટનું આ જનતા જોડે ખરેખર એ લોકોએ અન્યાય કર્યો છે. આ વિસ્તારના લોકોને અન્યાય થયો છે. સાંસદ પરેશ રાવલની જે વાત કરવામાં આવે છે, શું કહેશો તમે? નારેના કોણ કહે છે? અત્યારે પરેશ રાવલ પોતે આટલા વર્ષોથી છે, બરોબર, ત્યાં આટલા વર્ષોથી ભાજપ જ છે. પરેશ રાવલે શું કર્યું તમારા વિસ્તારના વિકાસ માટે? વિસ્તારમાં દરેક કામ કર્યા છે ને, કઈ બાબતમાં એને કોઈ પણ કાર્યકર્તા છે કામ માટે કોઈ દિવસ ના જ નથી કહેતા. શું કર્યું છે? આ બધા રોડ રસ્તાનું બધું કામ કરેલું જ છે ને. પરેશ રાવલે કામ કર્યા હોવાની વાત કરી રહ્યા છે. અન્ય મહત્વના મુદ્દાની વાત કરીએ, પ્રિયંકા ગાંધીની અસર કેવી જોવા મળશે? કારણ કે રાહુલ ગાંધીનો સાથ મળી રહ્યો છે, આ ગુજરાતમાં હાર્દિકનો સાથ મળી રહ્યો છે, પ્રિયંકા ગાંધી ગુજરાત પણ આવી ગયા છે. લાગે છે પ્રિયંકા ગાંધીની ઇફેક્ટ કેવી રહેશે? પ્રિયંકા ગાંધીની 0% ઇફેક્ટ રહેશે. આ લોકોએ સમય અંતરે અનેક નેતાઓ લાયા, રાહુલ લાયા, સોનિયા હતા, પ્રિયંકા લાયા. એ લોકોને જે લાવવું એ લાવે. ગુજરાતમાં એની કોઈ અસર પડવાની નથી. બીજું, આપણે વાત થઈ સર્જિકલ સ્ટ્રાઇકની, તો અભિનંદનને જે લાયા આપણે 2 દિવસમાં, એ કૂટનીતિનો એક ભાગ જ હતો કે જેને સામે ચાલીને એ લોકોને કહેવું પડ્યું કે અમે છોડી દઈએ છીએ. અને અહીંયા કોઈ એની ઇફેક્ટ પ્રિયંકાથી નહીં રહે. અને રહ્યો વિષય પાટીદારનો, તો આ હાર્દિકે રાજકારણમાં નહીં જોડાવ, બરાબર, જેલમાં આંદોલન છે. 2 દિવસ તમે મીડિયામાં જોયું હતું કે 5ની મિટિંગમાં ધમાલ થઈ હતી. તો એ મિટિંગ શું બતાવે છે? પાટીદારો અત્યારે ફૂલ રોષમાં છે, બરાબર. અમે એવું કહીએ પૂર્વમાંથી લડીને બતાવે, અમે કહીએ છીએ પૂર્વમાંથી હાર્દિક પટેલ લડીને જીતીને બતાવે. આ જ પટેલો જે રીતે ખોબે એને ઉચક્યો હતો, ફુલાર કર્યા હતા, એ જ પટેલે એને ગદ્દારી કરી છે, અને એનો જવાબ આવતાના સમયમાં પાટીદારો આપશે.
સમાજનો ઉપયોગ કરવાની વાત છે, આપને શું લાગે છે સમાજનો ઉપયોગ હાર્દિકે કર્યો છે? હા, સમાજનો એણે 100% ઉપયોગ કર્યો છે. અનામતના નામે એણે સમાજની અંદર નામ મેળવી, સમાજની અંદર નામ કમાણો. પણ એણે જે સોગન ખાધા હતા કે હું ક્યારેય રાજકારણમાં નહીં આવું, હવે એ વ્યક્તિ રાજકારણમાં આવ્યો એટલે એ બહુ ખોટું કહેવાય. એને સામાજિક લેવલે આગળ વધવું જોઈએ, સમાજ એને પૂરો સપોર્ટ કરે. પણ સોગન ખાઈને રાજકારણમાં આવ્યો, એવી જ રીતે સામાજિક ભેદભાવ કર્યા, સામાજિક વાડા પાડ્યા. અલ્પેશ ઠાકોર એણે પણ સોગન ખાધા હતા કે હું ક્યારે રાજકારણમાં નહીં આવું, તો પણ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય બન્યો, રાજકારણમાં આવ્યો ખોટી રીતે. જિગ્નેશ મેવાણી, એ લોકોએ સમાજમાં વાદ વિવાદ કર્યા, સમાજમાં વાડા પાડ્યા. એ કરવાની ક્યાં જરૂર હતી એને? આ પ્રકારના નેતાઓ કોંગ્રેસમાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને નુકસાન પહોંચી છે ખરું, જે રીતે વાડા પાડવાની વાત કરી રહ્યા છે? ખોટી વાત છે, હાઈયત વાત છે. હવે અત્યારે રાજકારણની અંદર તો કોઈ પણ આવે ને કોઈ પણ જાય છે. હવે અમારા ધારાસભ્ય જે ચાલુ ધારાસભ્યો હોય એ લોકો જો ઘડીકમાં એ લોકો કરી નાખતા હોય, એ લોકોમાં લઈ લેતા હોય બીજેપીમાં, તો એને ક્યાં જરૂર છે? એને બીજેપી પાસે બહુમતી છે, તો પછી અમારા ધારાસભ્યને લેવાની એને શું જરૂર છે? કેમ જાય છે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં કેમ જાય છે? એ લોકોને અમુક લાલચો આપે છે, અમુક એના કંઈક કેસ એવા હોય છે એને દબાવવા માટેથી એ લોકો દબાવીને એ લોકો એનામાં ભેળવે છે. બાકી કોઈને જવાનો શોખ નથી હોતો. તો બાપુનગરના લોકોનો મત જાણવાનો પ્રયાસ કર્યો. હીરાવાડી વિસ્તારમાં અમે ઊભા હતા અને જનતાનો મૂળ જાણવાનો પ્રયાસ કર્યો. અનેક મુદ્દે તેમની સાથે વાતચીત કરી. કેમેરામેન અજય પાંડે સાથે વિશાલ કાલાણી, એબીપી અસ્મિતા, બાપુનગર, હીરાવાડી.